નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું બે ઇન્ડિયાના વિશેષ કાર્યક્રમ ટુ ધ ટોપિક. આપની સાથે હું નરેશ સોની અને ટુ ધ ટોપિકમાં આજે ચર્ચા કરવી છે ગુજરાતમાં ગુંડારાજ, પોલીસની કામગીરી શંકાના ઘેરામાં. દર્શક મિત્રો, સવાલ આપણને થઈ રહ્યો છે જે પ્રકારેની ઘટના આપણને સામે આવી છે. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં સામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને ખુલ્લી તલવારો લઈને બેફામ બન્યા હોય તેવા વિઝ્યુઅલ્સ એટલે કે તેવા વિડીયો આપણે સોશિયલ મીડિયાના માધ્યમ થકી આપ લોકોએ પણ જોયા હશે. સવાલ આપણને એ થાય કે આ લોકોને આટલી હિંમત મળે છે ક્યાંથી અને કેવી રીતે? અગાઉની જો વાત કરવામાં આવે તો ગણપતિ ઉત્સવ દરમિયાન પણ ગુજરાતમાં અનેક સ્થળોએ કાંકરી ચાળાના બનાવો આપણી સામે આવ્યા હતા. આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળી જેવો તહેવાર આવી રહ્યો છે ત્યારે શું આવા અસામાજિક તત્વો પર રોક લગાવી શકશે? શું કોઈના આશીર્વાદ છે કે જેના થકી આ અસામાજિક તત્વો બેફામ બન્યા છે? બુટલેગરો બેફામ તો બનતા આપણે જોયા જ છે, કારણ કે હજુ પણ દારૂની હેરાફેરી આપણને બે રોકટોક જોવા મળતી હોય છે. ચોક્કસથી અમુક લોકોને પકડ્યાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવતો હોય છે, પરંતુ તેમ છતાં પણ એ દારૂનો વેપાર, નશાનો વેપાર આપણી સામે દેખાતો હોય છે અને ઘણા એવા કિસ્સાઓ પણ આપણે જોયા છે. હવે અમદાવાદનો આ જે ચાણક્યપુરી વિસ્તાર છે એના કારણે સમગ્ર ઘટના અંતર્ગત આપણે ચર્ચા કરવાની ફરજ એટલા માટે પડી કારણ કે આ મુખ્યમંત્રીનો મત વિસ્તાર એટલે કે દાદાના હુલામણા નામે જાણીતા એવા ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ ગુજરાતના મુખ્યમંત્રી છે, તેમનો આ મત વિસ્તાર પણ છે ચાણક્યપુરી વિસ્તાર. ત્યાં આગળ આ પ્રકારના આતંકની ઘટના બને એટલે ચોક્કસથી લોકોમાં ચર્ચાનો વિષય તો બને, સામે જ પોલીસની કામગીરી ઉપર પણ શંકા ઉપજે. અત્યારે અમે પોલીસ તંત્રનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. અમદાવાદના પોલીસ કમિશનરને પણ ફોન કર્યા. સોલા એસીપી જયેશ બ્રહ્મભટ્ટને એ ડિવિઝનના જેઓ એસીપી છે તેમને પણ ફોન કર્યા, પરંતુ તમામ અત્યારે મિટિંગમાં વ્યસ્ત હોવાની વાત કરી છે. જે પ્રકારેની આ ઘટના છે, સમગ્ર આરોપીઓ જે છે એમને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની પરેડ પણ કરવામાં આવી છે, તેમની ઓળખ કરવામાં આવી છે, તેમની ધરપકડ કરવામાં આવી છે. એ લોકોના જો નામની વાત કરવામાં આવે તો નામ પણ સામે આવ્યા છે. આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. રવિ પ્રધાનજી ઠાકોર, અર્જુન ગણેશ સોલંકી, અક્ષય ગોવિંદ ઠાકોર, સંજય ભરત ઠાકોર અને બીજો એક શગીરની પણ ધરપકડ કરવામાં આવી છે. હવે શિવમ આર્કેડની આ જે સોસાયટી છે એના એક ફ્લેટમાંથી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે, જેને લઈને પણ ઘણા બધા સવાલ છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ થોડા કડક હોય તેવું જોવા મળી રહ્યું છે. અગાઉ આ જ શખ્સોને લઈને સોસાયટીના પ્રમુખ દ્વારા વાત કરવામાં આવી હતી. તેમને ક્યાંક વિનંતી કરાઈ હોય કે કોઈ પણ પ્રકારની એમના વાત ધ્યાને આવી હશે ત્યારે એમને ટકોર કરવામાં આવી છે, જે વિષયને લઈને તેમના દ્વારા સોસાયટી ઉપર ખુલ્લી તલવારો લઈને લગભગ 20 કરતાં પણ વધારે એટલે કે આખું ટોળું સોસાયટી પર હુમલો કરવા માટે ધસી આવ્યું હતું. કેવા પ્રકારની ઘટના હતી એના દ્રશ્યો પણ આપણે જોઈશું. સાથે જ આપણે એ વિષય ઉપર ચર્ચા પણ કરવી છે અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાજપના ઉમેદવાર લિપિ ખંધાર, કોંગ્રેસના પ્રવક્તા સાગર શાહ, રાજકીય વિશ્લેષક યોગેશભાઈ ચુડગર અને એડવોકેટ, કાયદા નિષ્ણાત એવા એડવોકેટ સોનલબેન જોશી પણ આપણી સાથે ટૂંક સમયમાં જોડાશે. સૌથી પહેલો પ્રશ્ન મારો લિપિબેનને. લિપિબેન, જે પ્રકારેની ઘટના આપણને સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી રહી છે, એક બાદ એક, હજી હમણાંની જો વાત કરવામાં આવે તો કર્ણાવતી ક્લબ પાસે 40 લાખની લૂંટનો બન્યાનો કિસ્સો હજી તાજો જ છે. અવારનવાર આવા લુખ્ખા તત્વો, જેને કહી શકીએ આપણે સંબોધન એને કરીએ તો પણ ખોટું નથી, આવા અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શું છુપા આશીર્વાદ કોઈના, કે પછી આ વાતને આપણે કેવી રીતે લેવી? કારણ કે રાયોટિંગનો બનાવ ચાણક્યપુરી મત વિસ્તાર, મુખ્યમંત્રી આપણે ભૂપેન્દ્રભાઈ પટેલનો, ત્યાં આગળ આ પ્રકારની ઘટના સામે આવી છે. સાથે જ બીજી એક ઘટના પણ સામે આવી છે નારોલ વિસ્તારની, કે જ્યાં વકીલાતનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થી ઉપર પણ હુમલાની ઘટના છે. સમગ્ર વાતને લઈને અને
આગામી સમયમાં નવરાત્રી, દિવાળી જેવા તહેવાર ત્યારે પોલીસ દ્વારા કેવો એક્શન પ્લાન? લિપિબેન. ચોક્કસથી આપણે અમદાવાદમાં જે ચાણક્યપુરી વિસ્તારમાં જે ઘટના બની છે એની વાત કરીએ. અત્યારના લેટેસ્ટ અપડેટ પ્રમાણે જેટલા પણ આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવી છે અને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, કડક પગલાં લેવાય એ પ્રમાણેના આદેશ આપેલા છે ને એ પ્રમાણે લો એન્ડ ઓર્ડર પ્રમાણે જે પણ કાયદા પ્રમાણે કામ થતું હશે અને જે કાર્યવાહીમાં કડક પગલાં લેવાય એ ચોક્કસથી આ અસામાજિક તત્વોની સામે લેવામાં આવશે. આવા અસામાજિક તત્વોને કોઈ પણ પ્રકારે છાવરવામાં નહીં આવે અને એ જ માત્ર ને માત્ર ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારનો આદેશ છે કે આવા કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વો, તમે ગણેશોત્સવમાં પણ ઉદાહરણ જોયા તો કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વોની તરતમાં તરત પોલીસ ધરપકડ કરે છે, એના ઉપર કાર્યવાહી થાય છે, કડક પગલાં લેવાય છે અને કોઈ પણ પ્રકારના આવા તત્વોને છાવરવામાં નથી આવતા. એટલે એ તો કોઈ સવાલ જ નથી. અને ઓવરઓલ આપણે જોઈએ ને તો અમદાવાદ છે, ગુજરાત છે, એ ઘણું એક સલામત રાજ્ય તરીકે છે. આપણે આગામી દિવસોમાં પણ જોઈશું કે નવરાત્રી છે, દિવાળી છે, તહેવારના દિવસો આવે છે. આપણે ત્યાં નવરાત્રીમાં રાતના 2 વાગે પણ દીકરી 2 વ્હીલર પર એકલા જઈ શકે ને એ પ્રમાણેની સલામતીની વ્યવસ્થા કરવામાં આવે છે. અને આ વ્યવસ્થા પૂરેપૂરું પોલીસનું તંત્ર, જે હોમનું તંત્ર છે એ પૂરેપૂરું તંત્ર લાગે છે. અને ત્યારે પોલીસ જ્યારે ચેલેન્જિંગ રીતે એમનો પોતાની જવાબદારી નિભાવે છે ત્યારે આ સુરક્ષા આપણને મળે છે આ શહેરમાં અને આ રાજ્યમાં પણ. આપણે ઓવરઓલ દેશમાં જોઈએ તો ગુજરાત એક ઘણું સલામત રાજ્ય છે. પરંતુ જ્યારે પણ આવો કોઈ ઘટના બને છે, જ્યારે પણ આવી કોઈ અસામાજિક તત્વો કોઈ આવા ક્રાઇમ કરે છે ત્યારે એમને કોઈ પણ પ્રકારે છાવરવામાં ના આવે અને કડકમાં કડક પગલાં લેવાય. અને તમે જોશો કે ધરપકડ પણ જલ્દીમાં જલ્દી એમને તરત જ પકડી લેવામાં આવે છે અને એના ઉપર લો એન્ડ ઓર્ડર થી જે કાર્ય થવાનું હોય એ થાય છે. એટલે દરેક ગુનાને અને દરેક કોઈ પણ વિસ્તાર હોય, આપણા માનનીય મુખ્યમંત્રીજીનો વિસ્તાર હોય કે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ આવો બનાવ બને, પરંતુ અસામાજિક તત્વોની સામે એક જ રીતે અગ્રેસિવલી પોલીસ જે રીતે કાયદાથી જે કામ કરવાનું હોય એ તરત જ ધરપકડ કરીને એના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. આ બનાવમાં પણ આપણે જોયું કે દરેક જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવી છે. એટલે તમે જોઈ શકો છો કે પોલીસનું એક્શન કેટલું ફાસ્ટ થઈ ગયું છે અને કેટલું ઇફેક્ટિવ થઈ ગયું છે. ને એટલે જ આપણું રાજ્ય વધારે ને વધારે સલામત બની શકે એના તરફ પોલીસ તંત્ર ખૂબ સારી રીતે કાર્ય કરી રહ્યું છે. સાથે સવાલ એક લિપિબેન એ પણ ઉદ્ભવતો હોય છે, કારણ કે આવી ઘટના બન્યા બાદ પોલીસનું આગમન થતું હોય છે. શું આવી કોઈ અગમચેતી સ્વરૂપે, કારણ કે સારું એવું નેટવર્ક છે આપણે ગુજરાતનું, આઈબીના ઇનપુટ્સ મળી જતા હોય છે, કોઈ આવેદનપત્ર આપવા જવાનું હોય ને તો પણ જે તે જગ્યાએ સમગ્ર ગુજરાતની અંદર આઈબીનું નેટવર્ક કેટલું પાવરફુલ છે કે એમને અગાઉથી જાણ મળી જતી હોય છે, ભલે એ વસ્તુ ડિક્લેર કરી હોય કે ના કરી હોય. તો શું આ પ્રકારના અસામાજિક તત્વોના ઇનપુટ કોઈ પોલીસ વિભાગને કે ગૃહ વિભાગને નથી મળતા કે જેના કારણે આ પ્રકારની ઘટના બનતી અટકાવી શકાય? ચોક્કસથી જે પ્રિવેન્શન છે એ સમાજ માટે ખૂબ જ સારું છે. અને એવું નથી, ઘણી બધી ઘટનાઓ આપણને ખબર પણ ના હોય કે પ્રિવેન્ટ થઈ ગઈ હોય, પોલીસે એક્શન એના પર લઈ લીધા હોય. તમે જે કીધું કે આઈબીની જે ઇન્ફોર્મેશન હોય એના ઉપર એ બધા પગલાં લેવાઈ ગયા હોય તો આવા ઘણા બધા ક્રાઇમ સમાજમાં બને જ નહીં. આવા અસામાજિક તત્વોને ધરપકડ કરવામાં આવે એ ઘણી વખત આપણી સામે આવતું હોય છે, નથી આવતું હોતું. પરંતુ વાત તો તમારી સાચી જ છે કે પ્રિવેન્શન થી સારું કંઈ જ નથી સમાજ માટે કે કોઈ પણ પ્રકારનો ગુનો ના થાય. પરંતુ ગુનો થાય ત્યારે પોલીસ જ્યારે આટલી જવાબદારીથી આટલી ઝડપથી વર્તે ને ત્યારે બીજી વખત બીજા કોઈ વિસ્તારમાં આવા અસામાજિક તત્વો જે છે ચોક્કસથી ક્રાઇમ કરતા પહેલા વિચાર કરશે કે લો એન્ડ ઓર્ડર કોઈને નહીં બક્ષે અને જો તમે ગુનો કરશો તો તમે જેલના સળિયાની પાછળ જ હશો. આ જ ગુજરાત રાજ્ય અને ગુજરાત પોલીસનું કાર્ય છે. તો એ આ પ્રકારના એક્શન એ બીજી ઘટના પ્રિવેન્શન આગળ કરે જ છે. તથ્ય પટેલનો જે અકસ્માતનો કિસ્સો આપણે સામે આવ્યો ને બધાએ એના ફૂટેજ નિહાળ્યા, પણ એ ફૂટેજ આપણને ક્યારે જોવા મળ્યા કે એક બાઇકર એક્સિડન્ટ થયેલો હતો અને એનો વિડીયો રેકોર્ડ કરી રહ્યો હતો ત્યારે તથ્ય પટેલની કાર પાછળથી ઘૂસે છે અને ઘણા બધા લોકોને ઉડાવી દે છે. આખો સીજી રોડ ની જો એસજી હાઈવેની જો વાત કરવામાં આવે તો એસજી હાઈવે ઉપર કોઈ જગ્યાએ સીસીટીવી કામ નહોતા કરી રહ્યા.
જાહેરાતો મસ્ત મોટી કરવામાં આવે છે પરંતુ સીસીટીવી કામ નથી કરતા. લોકો પાનની પિચકારી મારતા હોય છે, એના ફોટો કેપ્ચર થઈ જાય છે, એના ત્યાં મેમો આવી જાય છે, કોઈ સિગ્નલ તોડી જાય છે તો એનો મેમો ઘણી જગ્યાએ મળી જતો હોય છે. તો શું આ પ્રકારની ઘટના અંગેના ફૂટેજ એ બાબતે આપનું શું કહેવું? કારણ કે તંત્રએ આ વિષય ઉપર પણ ગંભીરતાપૂર્વક પગલાં લેવા પડશે. અસરકારક પગલાં નહીં લે તો જે આરોપીઓ સુધી પહોંચવાની જ્યારે વાત આવતી હોય છે તેના પગેરું મુશ્કેલ બની જશે તેમના સુધી પહોંચવું. ચોક્કસથી તમે આજની પણ ઘટના જુઓ અને ઘણી બધી ઘટનાએ આપણને એના વિડીયો જે છે એ સીસીટીવી મારફતે મેક્સિમમ જોવા મળે છે. વધુમાં વધુ જે ફૂટેજ આવે છે એ જુદું જુદું રોડ ઉપર જાહેર જગ્યાએ મેં જે ખાસ સીસીટીવી એસજી હાઈવેની વાત કરી કે એસજી હાઈવે અત્યારે પોસ્ટ એરિયામાં ગણાતો એક વિસ્તાર. બનાવને આપણે જનરલાઇઝ ના કરી શકીએ કે આખા ગુજરાતમાં નથી, પરંતુ હું તમને એ જ કહું છું કે આ બધી ઘટનાઓમાં વધુમાં વધુ આપણી સામે આ ઘટનાનું ફૂટેજ સીસીટીવી થી જ જોવા મળે છે. અને ચોક્કસથી ક્યાંય કોઈ જગ્યાએ આ વ્યવસ્થા ના હોય તો સરકાર ચોક્કસથી એના પર ધ્યાન આપીને એને ઇમ્પ્રૂવ કરવું જોઈએ. સાગરભાઈની પ્રતિક્રિયા મારે જાણવી છે, પણ એ પહેલાં અમારા સહયોગી કાર્તિકભાઈ જોડાઈ ચૂક્યા છે. કાર્તિકભાઈ, શું છે સમગ્ર આ જે ચાણક્યપુરવાળી ઘટના જે બની છે એને લઈને શું અપડેટ છે આપની પાસે? ચોક્કસથી નરેશભાઈ, જે રીતે વાત કરવામાં આવે, ગુજરાત પોલીસે સરાહનીય કામગીરી 24 કલાકમાં જે છે તે કરી છે. ચોક્કસથી જે ઘટના ગઈકાલે સામે આવી હતી તેને લઈને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તે એક્શનમાં આવ્યા હતા અને તમામ સીપી સહિતના અધિકારીઓને ગાંધીનગર એનું જે છે તે મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ જે છે તે તમામ જે તપાસ જે છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે છે તે અત્યારે તમામ આરોપીઓની જાહેરમાં સરભરા જે છે તે કરી છે. ગઈકાલે જે ઉછળીને તલવારો ગુમાવતા હતા તે અત્યારે તેઓને ટીચરે પાડી દીધા છે. ચોક્કસથી એક વાત સ્પષ્ટ સંદેશ છે, દાદાની સરકારમાં હવે દાદાગીરી નહીં ચાલે તેવો સ્પષ્ટ સંદેશ સરકારે આપી દીધો છે. સાથે જ રાજ્યના યુવા મંત્રી હર્ષ સંઘવીએ પણ આ તમામ આરોપીઓને 24 કલાકની અંદર જે છે તે દબોચી લીધા છે. 5 આરોપીઓને અત્યારે સરભરા જે છે તે કરવામાં આવી છે, ટીચરે પાડી દીધા છે. તમામ આરોપીઓની જે છે તે જાહેરમાં માફી પણ મંગાવવામાં આવી છે અને તમામ ઘટનાનું જે છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. એટલે એક વાત સ્પષ્ટ છે નરેશભાઈ કે જે સુરતમાં જે ઘટના બની હતી તેના 24 કલાકમાં રાજ્ય ગૃહમંત્રી એક્શનમાં આવ્યા હતા અને ફરી એક વખત અમદાવાદમાં જે ઘટના સામે આવી હતી ત્યારબાદ પણ એક્શનમાં જે છે તે તંત્ર આવી ચૂક્યું હતું અને તમામ જે અસામાજિક તત્વો છે તેમને જે છે તે કાયદેસરના કાર્યવાહી કરવામાં આવી છે અને આ જનતાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનો અને ગુજરાત પોલીસનો જે છે તે આભાર વ્યક્ત કર્યો છે. ગઈકાલ સુધી જે લોકો ડર હેઠળ આખી રાત પસાર કરી હતી તેઓ અત્યારે સ્પષ્ટ મીડિયા સમક્ષ આવીને ગુજરાત સરકારનો અને ગુજરાત પોલીસનો જે છે તે આભાર વ્યક્ત કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે અત્યારે તમામ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન કરી અને ટીચરને ચોક્કસથી બેસાડે છે. એટલે એક વાત સ્પષ્ટ છે કે દાદાની સરકારમાં હવે દાદાગીરી નહીં ચાલે તેવો સ્પષ્ટ સંદેશ જે છે તે ગુજરાત સરકાર દ્વારા આપી દેવામાં આવ્યો છે. સાથે જ કાર્તિકભાઈ, મને એ વાત આપણે એ પણ પૂછવી છે, જો કદાચ આપને જાણમાં હોય તો જે પ્રકારે સોસાયટીના પ્રમુખ દ્વારા જે ઈસમો છે એમને પણ ચેતવણી આપવામાં આવી હતી, એ વાતને લઈને એમના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે, તો એ બાબતને લઈને કોઈ પોલીસ ફરિયાદ પહેલા કરવામાં આવી હતી કે કેમ? કારણ કે એ જે ફ્લેટ છે ત્યાંથી દારૂનો જથ્થો પણ ઝડપાયો છે, એટલે એ ફ્લેટના જે રહીશો છે એમને શું આ વાતની જાણ હતી કે કેમ? ચોક્કસથી ફ્લેટ જે છે તે ફ્લેટ રેન્ટ ઉપર હતો. ફ્લેટ જે અત્યારે પ્રાથમિક માહિતી સામે આવી છે, ટોટલ 3 ગુના દાખલ કરવામાં આવે છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ આ ગુનો જે છે તે દાખલ કરવામાં આવે છે. સાથે મકાન માલિક છે તેની વિરુદ્ધમાં પણ ગુનો જે છે તે દાખલ કરી છે. ચોક્કસથી પોલીસે આ જે સમગ્ર કામગીરી છે તેમાં કોઈ પણ કાચું ન કપાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. જે આ મકાન હતું તેની અંદરથી લગભગ 3 લોકો અલગ અલગ જે છે તે નીકળ્યા હતા. તેની પૂછપરછ જે પ્રમુખ છે તેઓની દ્વારા કરવામાં આવી હતી, પરંતુ કોઈ પ્રત્યુત્તર સરખો નહીં મળતા ત્રીજો વ્યક્તિ જે છે તે એક્ટિવા મૂકી ત્યાં જ મૂકી ભાગી ગયો હતો અને તેઓ જણાવ્યું હતું કે તમે અહીંયા જ રોકાઓ, હું મારા માણસો લઈને આવું છું, આવી એક ધમકી આપી હતી. અને ત્યારબાદ અન્ય અસામાજિક તત્વો સાથે જે છે તે તોડફોડ સહિત દરવાજો, જો કે ચોક્કસથી પ્રમુખે સતર્કતા દાખવીને જે દરવાજો મેન હતો તે બંધ કરી દીધો હતો, પરંતુ એક ઈસમ હતો તે દરવાજા ઉપર ચડીને તલવારના જે છે તે ઘા મારતો વિડીયોમાં સ્પષ્ટ દેખાતો હતો.
આ સમગ્ર મામલે અત્યારે હાલમાં 3 ગુના અલગ અલગ દાખલ કરવામાં આવ્યા છે, કે 3 FIR જે છે તે દાખલ કરી દેવામાં આવી છે, જે કે સોલા વિસ્તારમાં આ સોલા પોલીસ સ્ટેશન હદમાં જો કે આવતો હોય છે, પરંતુ જે હર્ષ સંઘવી દ્વારા જે મિટિંગ તાબડતોબ બોલાવવામાં આવી હતી ત્યારબાદ જે છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે તે આરોપીઓને દબોચી લેવામાં આવે છે. લગભગ આમાં એક સગીર હોવાનું પણ અત્યારે સામે આવ્યું છે. સાથે કુલ 15 લોકો સામે આ ફરિયાદ અત્યારે નોંધવામાં આવી છે, જેમાં 5 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે, જેની ધરપકડ પણ કરી દેવામાં આવી છે. એટલે એક વાત સ્પષ્ટ છે કે પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ ગુનો જે છે તે દાખલ કરી દેવામાં આવ્યો છે, માલિક સામે પણ કરવામાં આવ્યો છે અને અન્ય જે અસામાજિક તત્વો હતો તેની સામે પણ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. જી, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી બદલ કાર્તિકભાઈ. સાગરભાઈ, આપની પાસે આવીશ. જે પ્રકારેની પ્રતિક્રિયા સાંભળી આપણે, જે પ્રકારેની લેટેસ્ટ માહિતી આપને મળી રહી છે ઇનપુટ્સ દ્વારા, પરંતુ ક્યાંક પ્રિકોશન પણ એટલા જ જરૂરી અને આગામી દિવસોમાં તહેવારની જ્યારે પરંપરાગત આપણે ઉજવણી કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા પ્રિકોશન્સ રાખવા પણ જરૂરી. જ્યારે ગાંધીનગર પોલીસ તે મારે એક વાત એ પણ કહેવી છે કે મહિલાઓ છોકરીઓ કોલેજની બહાર બેઠી હતી અને ગાંધીનગરનો એક વિડીયો વાયરલ થયો હતો કે છોકરીઓએ બહાર ના બેસવું, નહીં તો જે છોકરાઓ છે આંટા ફેરા મારશે, એવો પણ એક વિડીયો સામે આવ્યો. તો એ વાતને લઈને પણ મારે લિપિબેન સાથે વાત કરવી છે અને યોગેશભાઈની પણ પ્રતિક્રિયા જાણવી છે. પહેલા પ્રતિક્રિયા લઈશું સાગરભાઈ તમારી. ઉડતા પંજાબ ઇઝ ઇક્વલ ટુ ઉડતા ગુજરાત. સતત વારે અનેકવાર લગાતાર લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ આખા ગુજરાતના દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, દરેક ગામડાઓમાં ઓપનલી મળે છે, વેચાય છે, લોકો યુઝ કરે છે, આવે છે અને જાય છે. એનો માત્ર ગર્વ લેવામાં આવે છે કે અમે પકડીએ છીએ, પરંતુ એ બંધ નથી કરી શકતા. હું ઘાટલોડિયાનો રહેવાસી છું. ઘાટલોડિયા, ચાંદલોડિયા, વંદે માતરમમાં બધા એરિયા જોડાયેલા છે. હું તમને લઈ જાઉં, લાવો પોલીસને મારી સામે. એક એરિયામાં ઓપનલી દારૂ વેચાય છે ચાંદલોડિયા, ઘાટલોડિયામાં. ચાંદલોડિયા વિસ્તારની અંદર જે રેલવે ટ્રેક છે ચાંદલોડિયા વંદે માતરમનો, એ પાછળના રેલવે ટ્રેક ઉપર સાંજે 7 વાગે ઓપનલી પોટલી એટલે પેલો લઠ્ઠો કહેવાય ને, લઠ્ઠો, એ લઠ્ઠો વેચાય છે અને સેંકડો લોકો રેલવે ટ્રેક ઉપર બેસીને દારૂ પીવે છે. મેં પોતે પોલીસને ફરિયાદ કરી છે, પોલીસ ત્યાં આવી છે, મેં પોલીસનો વિડિયો બનાવ્યો છે. હજી પણ એ વસ્તુ ચાલુ છે. આ તો કેમ સબૂત મળ્યું ખબર છે? સોસાયટીમાંથી પકડાયો એટલે સોસાયટીના ચેરમેને ફરિયાદ કરી, સોસાયટીના સેક્રેટરીએ ફરિયાદ કરી, એટલે પોલીસને જવું પડ્યું, એટલે ખબર પડી. અને ત્યાં આગળ આ ગુંડાઓ, આ અસામાજિક તત્વો મારામારી, તલવાર, ધાકધમકી, કાચ તોડી નાખવા, દરવાજા ઉપર ચડી જવું. સોસાયટીના લોકો ડરી રહ્યા છે, થતરી રહ્યા છે, એવું કહી રહ્યા છે. એક વખત આમિર ખાનની પત્નીએ કહ્યું હતું કે હવે આ દેશમાં ડર લાગે છે, ત્યારે આખા દેશે એમને કહ્યું હતું, આ ભાજપની ટ્રોલ મંત્રાલય, કે પાકિસ્તાન જતા રહો. પરંતુ એ જે મુંબઈ ને મહારાષ્ટ્ર ને કંગના રનૌતે ભાજપની સાંસદે કહ્યું કે પાકિસ્તાન બની ગયું છે મુંબઈ, ત્યારે કોઈ ગોદી મીડિયા નતું બોલ્યું. કેમ? એટલે વિપક્ષ નહીં બોલે તો એને પાકિસ્તાની કહેવાના, અને તમે બોલો તો નહીં. અને આ રાજ્યના મુખ્યમંત્રી એક બળાત્કારની ઉપર ટ્વીટ કરવાને બદલે રાહુલ ગાંધીના નિવેદન ઉપર વિરોધ કરે છે. આ એમના ભાજપના મંત્રી અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા કચ્છમાં થર્મલ પ્લાન્ટમાં 350 લોકોને છૂટા કર્યા. એમણે સ્ટેટમેન્ટ આપ્યું છે કે હું ધારાસભ્ય છું, મારી કોઈ વાત નથી સાંભળતું, નહીં પોલીસ કે નહીં મંત્રીઓ કે નહીં મુખ્યમંત્રી. એટલે એમણે રજૂઆત કરી કોને? રાજ્યપાલને. રાજ્યપાલને એવું કહે છે કે તમે તો મુખ્યમંત્રી કરતા પણ મોટી પોસ્ટ ઉપર કહેવાઓ. તમે વિચારો, ધીસ ઇઝ શેમ ઓન યુ. અને જે કહે છે ને કે ચમરબંધીઓને સુરતના પહેલા સૈયદપુરામાં સુરતમાં પકડીશું, ખેડાની અંદર ઉધના ગામની અંદર ઉધના, એમાં મુસલમાનો જે જગ્યાએ નવરાત્રી નથી થતી ત્યાં નવરાત્રી કરી આ લોકોએ કે બાધા છે માતાજીની, અને પછી પથ્થરમારો થયો. એ મુસલમાનો એક સવાલ નથી કરતા, એમને પકડીને થાંભલા જોડે બાંધીને માર માર્યો તો. અહીંયા તો આ લોકો તમારી સામે તલવાર લઈને આવ્યા છે, તમારી સામે પથ્થરો મારે છે, તમારા સોસાયટીના દરવાજાઓ તોડી નાખે છે, સોસાયટીની ચેરમેનની કેબિનના કાચ તોડી નાખે છે, અને તમે માત્ર એને પકડીને માફી માંગવાનું કહો છો. આ લોકોને પકડીને ચાંચલોડિયા ગામની અંદર થાંભલા આગળ બાંધીને મારો ને, જેમ ખેડા ગામની અંદર ઉધનામાં માર્યા હતા, જેમ સુરતની અંદર તમે કહ્યું હતું કે સુરતના પહેલા કિરણ પહેલા આ સૈયદપુરા મુસ્લિમ હિન્દુનો એંગલ છે, એટલે પેલા કાજલબેન હિન્દુસ્તાની મોટી ચેનલ ઉપર જઈને કહે છે કે આ વિદર્ભીઓ લવ જિહાદ કરે છે.
પકડીને નહીં મારવાના. અને આ સ્ટોન કટિંગ વાળા તો ભારતીય જનતા પાર્ટીના લોકો જ છે. તમને ખબર છે ને, હમણાં રાહુલ ગાંધીએ સંસદમાં એમનું ભાષણ આપ્યું, પછી ગુજરાતની અંદર આ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસની ઓફિસ પર જઈને રાત્રે 4 વાગે પથ્થરો માર્યા છે. આ સોસાયટીમાં જે રીતે પેલા પથ્થરો મારીને એ જ રીતે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસની ઓફિસ પર કોંગ્રેસ પથ્થરો અને માર્યા છે. અમદાવાદની અંદર જે કોંગ્રેસની ઓફિસમાં જે હુમલો થયો હતો એમાં તો પથ્થરો ક્યાંથી આવ્યા એ પણ સવાલ છે, કારણ કે કોંગ્રેસની ઓફિસની અંદરથી પથ્થરમારો થયો હતો એવા સમાચાર છે. ઓકે, એ વાત ઉપર આપણે ચર્ચા નથી કરવી અત્યારે. આપણે ડિબેટને આપણે ડાયવર્ટ નથી થવા દેવી. સાગરભાઈ આપણે રોકવા માંગીશ. બીજા દિવસે સાંજે 4 વાગે પણ આવ્યા તમે લોકો. એક પત્રકારને પથ્થર માર્યો તો વિમિત કુમાર નામના. શું વાત કરો છો તમે? એમને કીધું કે તમે 4 વાગે આવીને ડેપો નીચે પથ્થર મારી ગયા, તો બીજા દિવસે સાંજે નતા આવ્યા ભાજપના લોકો? ક્યાં પોલીસે ભાજપના એક પણ કાર્યકર્તાને પકડ્યો તો? સવાલ આપણને એ જ થાય છે, વિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય, દરેક પ્રકારના ક્રાઇમમાં ભારતીય જનતા પાર્ટીના લોકો સંડાવાયેલા છે. અને મુખ્યમંત્રીના એરિયામાં ખુલ્લેઆમ દારૂ મળે છે. તમે પોલીસને લઈને આવો, હું લઈ જાઉં, તમને બતાડું ક્યાં દારૂ વેચે છે. આઈ વિલ ગીવ યુ ધ પ્લેસ. લિપિબેન, આ વાતને લઈને આપની પ્રતિક્રિયા જાણીશું. મારે યોગેશભાઈની પ્રતિક્રિયા જાણવી છે, પરંતુ હાલ સમય છે વિરામનો. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. વધુ ચર્ચા યથાવત રહેશે, ચર્ચા કરીશું એક વિરામ બાદ. કંચન, આ કથનને આપણે પણ સાકાર કરી અને પર્યાવરણની જાળવણીમાં આપણું યોગદાન આપી શકીએ છીએ. આપણા ઘરમાંથી નીકળતા રોજબરોજના કચરામાંથી પ્રાકૃતિક કચરાને કુદરતી ખાતરમાં બદલી અને આપણા પ્લાન્ટ અને ઘર આંગણે ઉગાડાતા શાકભાજીમાં ખાતર તરીકે એનો ઉપયોગ કરી એનો યોગ્ય વપરાશ કરી શકીએ છીએ. તો ઘરમાં થતા કચરાનું સૂકા અને ભીના કચરામાં વર્ગીકરણ કરી અને ભીના કચરાનું ખાતર બનાવી સ્વચ્છ ગુજરાતના સંકલ્પને સાકાર કરીએ. સ્વચ્છતા હી સેવા, સ્વભાવથી સંસ્કાર સુધી. નમસ્કાર, સ્વચ્છતા હી સેવા બુલેટિનમાં આપનું સ્વાગત છે. સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં દૈનિક સફાઈ સાથે યોજાયો રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ કેમ્પ, જેમાં દિવાલ, બર્તન બેંક, ફૂડ બેંક સહિતના અભિગમ સાથે સ્વચ્છતાના નિયમોનું પાલન કરી અપાયો સ્વચ્છતાનો સંદેશ. ઝીરો વેસ્ટ સાથે રિડ્યુસ, રીયુઝ, રિસાયકલને પ્રોત્સાહન આપી લોકોને જાગૃત કરવામાં આવ્યા. તો આવો આપણે સૌ પણ જોડાઈએ સ્વચ્છતાના આ મહાઅભિયાનમાં અને કરીએ સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારતનું નિર્માણ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો બે ઇન્ડિયાના વિશેષ કાર્યક્રમ ટુ ધ ટોપિક અંતર્ગત આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાતમાં ગુંડારાજ પોલીસની કામગીરી શંકાના ઘેરામાં. મારે સવાલ કરવો છે, જો કાયદા નિષ્ણાત એડવોકેટ સોનલબેન જોશી આપણી સાથે જોડાયા હોય તો નથી, કનેક્ટ નથી. ઓકે, મારે યોગેશભાઈ પાસેથી પ્રતિક્રિયા જાણવી છે. યોગેશભાઈ, જે પ્રકારે આપણે વિરામ પહેલા ચર્ચા કરી રહ્યા હતા, શું કહેવું, શું માનવું, શું આપની પ્રતિક્રિયા? યોગેશભાઈ. રજૂઆત કરી કે ચાણક્યપુરીમાં જે બનાવ બન્યો એના 24 કલાકમાં બધાને પકડી લેવામાં આવ્યા અને ગૃહમંત્રીથી માંડીને પોલીસ કમિશનર સુધી બધાની એક મીટિંગ અત્યારે બોલાવવામાં આવી. આ બહુ સરસ વાત છે. મારે પ્રશ્ન એ પૂછવો છે કે કોઈ પણ ઘટના બને એ બને કેમ? આપણા સલામત ગુજરાતમાં આવા બનાવો કેટલી બધી વાર બને છે. બન્યા પછી ભલે કામગીરી થતી હોય અને પછી શું પરિણામ આવે છે આપણને ખબર છે, પણ એ પહેલા આની કેમ ખબર નથી પડતી? આ જે ચાણક્યપુરીમાં જે ફ્લેટની વાત છે, એ ફ્લેટ બંધ હતો, ત્યાં કોઈ રહેતું નહોતું, પણ અવારનવાર ત્યાં આ બધા લોકો આવીને દારૂની મહેફિલ કરતા હતા અને એ વાત ચેરમેન શ્રીએ પોલીસને અગાઉ જણાવેલી, પણ અગાઉ કોઈ પગલા ના લેવાયા અને એ ફ્લેટની અંદર દારૂનો ખાસો એવો જથ્થો પકડાયો છે. તો પોલીસને ખબર નથી કે આપણે દારૂબંધીનો જે અમલ કરી રહ્યા છે એમાં આટલો દારૂ અહીંયા આવ્યો ક્યાંથી?
આવી ઘટનાઓ બને એ પહેલા પોલીસ તરફથી કેમ કોઈ પગલા લેવાતા નથી? માનનીય ગૃહમંત્રી શ્રીનો પોતાનો વિસ્તાર સુરતમાં જે રીતે બનાવો બની રહ્યા છે, ગણપતિના ઉત્સવની વાત હોય કે બીજા ઉત્સવની વાત હોય, એ પછી પગલાઓ લેવામાં આવે છે, એ બહુ સારી વાત છે. પણ એ અગાઉ કેમ ખબર નથી પડતી? અને જ્યારે હું તો કેટલા વર્ષોથી જોતો આવ્યો છું કે ગણપતિનો ઉત્સવ હોય ત્યારે આ જાતની દખલગીરી થાય જ છે. અને એના માટે વડોદરાનો અમુક પર્ટિક્યુલર વિસ્તાર તો જાણીતો છે કે ત્યાંથી જ્યારે ગણેશ યાત્રા પસાર થાય ત્યારે ત્યાં પથ્થરમારો થાય અને ત્યાં બનાવો બને. તો આ બધું સરકારને કેમ ખબર નથી હોતી, પોલીસને કેમ ખબર નથી હોતી, ને અગાઉથી આના માટેના કેમ પગલા લેવાતા નથી? તમે નારોલની વાત કરી અને હમણાં પેલા એક આચાર્યની વાત કરી કે એ આચાર્યએ પેલી નાની 6 વર્ષની બાળકીને જે રીતે એની સાથે દુર્વ્યવહાર કરીને એનું ગળું દબાવીને મારી નાખી. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના એક પણ નેતા કે કાર્યકરનો એના ઉપર પ્રતિભાવ નથી આવ્યો. કલકત્તામાં બનેલા બનાવ માટે મમતા બેનર્જીને મુખ્યમંત્રી શ્રી પત્ર લખે અને એ બનાવને વખોડે, ત્યારે અહીંયા જે આચાર્ય જે કાર્ય કર્યું એને અંગે કોઈ કરતા કોઈ પ્રતિભાવ આપવામાં નથી આવતો. કેમ એમ? અને કારણ કે એ આચાર્ય પશ્ચિમ બંગાળ સુધી, યોગેશભાઈ આપની વાત સાથે જોડવા માંગીશ, પશ્ચિમ બંગાળ સુધી જવાની કંઈક વાત પણ કરી હતી. રીવાબાનું પણ નામ હતું, એમાં બીજા કોઈ ધારાસભ્ય દર્શનાબેન જરદોશ હોય કે પછી બીજા કોઈ MP હોય, MLA હોય, એ મેડમ પણ કંઈક ત્યાં સુધી જવાની વાત હતી. પરંતુ અહીંયા આગળ કેમ નહીં, એ પણ એક મોટો સવાલ છે. સોનલબેન, આપની પ્રતિક્રિયા જાણવી છે સમગ્ર ઘટના મામલે, અને સાથે જ મારે એ પણ પૂછવું છે કે કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થી, એના ઉપર પણ હુમલોની ઘટના સામે આવી છે નારોલ વિસ્તારની અંદર. અવારનવાર આ પ્રકારના બનાવો છાસવારે આપણને સલામત ગુજરાતની, ભરોસાનો ભાજપની વાત કરવામાં આવતી હોય છે, પરંતુ આ બનાવોને અટકાવી નથી શકતા. બન્યા પછી 24 કલાકમાં પકડ્યાના દાવાઓ કેટલા વ્યાજબી? પહેલી વાત તો એ છે નરેશભાઈ કે જેમ બધા જ લોકો અત્યારે સોશિયલ મીડિયાથી જોડાયેલા છે, બધા લોકોના માનસિક સંતુલન, માનસિકતા એ બધી બહુ અલગ છે. જે પ્રમાણે હા, દારૂ માટે હું ચુડગર સાહેબે જે જણાવ્યું દારૂ ન મળવો જોઈએ એ વાત સાચી છે. અને જે તે જગ્યાએ હોય એમાં વધારો 213 બોટલ હોય તો તેમને સસ્પેન્ડ કરવા એવું નહીં. આવી કોઈ ઘટના બનીને જાય તો ભેગા મળીને દારૂ વેચાતો હોય તો એ જવાબદારી એમની આવે છે કે કોઈ પણ હિસાબે દારૂ ન મળવો જોઈએ. ગાંધીના ગુજરાતમાં દારૂ ન મળે એ જ વ્યાજબી ગણાય અને ખરીદારી બંધી કરવાય. કારણ કે ત્યાં પછી દારૂ પીને જેમને બધા છાટકાગીરી સૂજે છે અને જે પ્રમાણેનું વર્તન કર્યું છે એમને ભલે 24 કલાકમાં પકડ્યા છે, પરંતુ આ એક અરજી પહેલા કરવામાં આવી હતી. જ્યારે પણ મીડિયા અંદર ઇન્ટરફેર કરે ને પછી સફાળા જાગે છે તો એ પણ ન હોવું જોઈએ. હવે રહી વાત, તમે જે વાત કરી કે 100% કે મુખ્યમંત્રીજીનો વિસ્તાર છે ને ન થવું જોઈએ, કોઈ પણ વિસ્તારમાં ન થવું જોઈએ. આખું ગુજરાત છે એ બધું મુખ્યમંત્રી શ્રીનું જ કહેવાય, એટલે આવી ઘટના ન થવી જોઈએ. હવે રહી વાત કેવી રીતે રોકી શકાય, તો કાયદો વ્યવસ્થાનું પાલન કરવાની જવાબદારી બધા લોકોની આવે છે. કેવી રીતનું વર્તન છે મેં અગાઉ પણ કીધું હતું, અત્યારે ફરી પણ કહીશ. સોશિયલ મીડિયાના પર પણ જે કન્ટેન્ટો જોવાય છે, જે રીલ્સ બનાવી રહી છે, ઇન્ડિયા સૌથી આગળ ટોપ 10માં નથી પણ ટોપ 5માં આવે છે. સૌથી વધારે રીલ્સ જો જોવાતી હોય તો એ ભારતમાં જોવાય છે. કારણ કે સૌથી યુવા વર્ગ છે એ નવરો કરી નાખ્યો છે. સોશિયલ મીડિયા ઉપર બેન મૂકવું ખૂબ જરૂરી છે અને આ બધી અવેરનેસ કરવી, આ બધી જે છાટકાગીરી છે એને રોકવી એ જવાબદારી બધા લોકોની આવે છે. અને જે પ્રમાણેના માનસિકતા એ લોકોના માઇન્ડ એટલા ઓક્યુપાઈ થઈ ગયા છે કે એના કારણે એમને આ બધી વસ્તુઓ સૂઝે છે. પોલીસને માર ન મરાય, વકીલાત કરતા, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર જે રીતે હુમલો કર્યો છે, કોઈ પણ રીતે હિંસક વ્યક્તિઓને માટે જગ્યા નથી. હવે તડીપારની વાત હતી કે જ્યારે આવા કોઈ ગુનાઓ બને છે એ લોકોને સતત જેલમાં રાખવા, એ લોકોને બહાર નહીં આવવા દેવા, એ લોકો ઉપર કટલો ચલાવવો, આ બધી જ વસ્તુઓ થશે. પરંતુ શું યુવા વર્ગ જે હશે એ ખાલી તલવારથી કાપી અને આવી રીતે જે વર્તન કરી રહ્યો છે એ લોકોનું ભવિષ્ય એમના મા બાપે એમને આના માટે તો મોટા નહીં કર્યા હોય. પરંતુ આવી કોઈ ઘટના બનવા જઈ રહી છે તે વખતે ઘટના બન્યા પછી, વિડીયો વાયરલ થયા પછી આપણે જાગૃત થઈએ નરેશભાઈ. એની પહેલા કોઈ જાગૃત નાગરિક એ જ વખતે જયારે આવું કોઈ કૃત્ય કરતા એ વખતે જાણ કરવાની ફરજ પડે. ને અગાઉ આ જ વાતને લઈને પોલીસ ફરિયાદ પણ પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ પોલીસે કોઈ પણ પ્રકારના પગલા ન લેતા આ પ્રકારની ઘટના.
નરેશભાઈ, હું એ જ વાત કરી રહી છું, એ ગંભીર બેદરકારી છે કોઈ પણ જી. વ્યક્તિ. અને સાથે સાથે એવું પણ થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ જણાવવા માંગે છે પોલીસને, ત્યારે પોલીસ પાછું નામ સાથે તમારા ત્યાં પેલા રહે છે ને એમને ફરિયાદ કરી દે. આવું ના થવું જોઈએ. એટલે એ વ્યક્તિના ઉપર જીવનું જોખમ થઈ જતું હોય છે, કારણ કે બધા નટોરિયસ તત્વો હોય છે અને આવી રીતનું વર્તન કરતા હોય. હવે એમને જાહેરમાં બાંધીને ફેરવવાથી કે એનાથી કોઈ મતલબ નથી થવાનો, પરંતુ તમે કેમ પહેલા જાગતા નથી? આની અંદર કોઈ પણ નેતા, ચાહે બીજેપી હોય કે કોંગ્રેસનો નેતા, એવું નહીં ઈચ્છે કે પોતાના એરિયાની અંદર કે પોતાના ગુજરાતમાં આવું થાય. પરંતુ હવે એન્ટી સોશિયલ જે તત્વો છે એનો વાંક છે અને ખરેખર પોલીસ ડિપાર્ટમેન્ટે દાંત વાળ્યો છે. અને એમાં એવું કહી શકાય કે અમુક ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એ લોકોને રોકવા જોઈએ. એ લોકોને જે દારૂ બંધી છે એ અટકાવવાની જવાબદારી એ લોકોની છે. ખરેખર ચાણક્યપુરી જેવા એરિયાની અંદર અગર આવું થઈ રહ્યું છે તો લોકો માટે પશ્ચિમ એરિયો જે કહેવામાં આવે છે અમદાવાદનો, અને ત્યાં આગળ મોસ્ટલી લોકો શાંતિથી વસવાટ કરતા હોય, હવે ત્યાં પણ આવી રીતનું વર્તન શરૂ થઈ ગયું છે. તો યોગ્ય નથી નરેશભાઈ. કાયદો વ્યવસ્થા જળવાવી જોઈએ અને કાયદો વ્યવસ્થામાં અંદર જેને પણ બેદરકારી રાખી હોય એની ઉપર એક્શન લેવા જરૂરી છે. રહી વાત એવી છે કે દરેક વ્યક્તિ, કોઈ પણ દીકરી સાથે કોઈ પણ ખરાબ કૃત્ય થાય છે તો દરેક વ્યક્તિ આગળ આવીને એના વિરુદ્ધમાં બોલવું જોઈએ. કોઈ પણ સ્ત્રીની સન્માન જળવાવું જોઈએ. કોઈ પણ પુરુષને એ અધિકાર નથી મળતો કે એની સાથે ખરાબ રીતે વર્તન કરે અથવા તેને ખરાબ રીતે નીચું દેખાડે. એ ન દેખાડવું જોઈએ. અને એવું જો કરતું હોય તો વ્યક્તિની વિરુદ્ધમાં કાયદેસરના પગલાં રાખવા ખૂબ જ જરૂરી છે. સાથે જ સોનલબેન, મારે આપને એ પૂછવું છે કે જે પ્રકારેની પરિસ્થિતિ અત્યારે છે, આગામી દિવસો તહેવારોની સિઝન અને એનું આગવું મહત્ત્વ છે. કારણ કે આપણે વાત કરતા હોઈએ છીએ કે રાત્રે 2 વાગે પણ આપણી બહેન દીકરી સલામત ગુજરાતની ભરોસાની ભાજપની પણ વાત થતી હોય છે. ત્યારે આ પ્રકારના કિસ્સાઓ મા બાપને કેટલી ચિંતામાં મૂકી શકે? શું ખરેખર વિશ્વાસ કરી શકે પોલીસ તંત્ર ઉપર? કારણ કે પોલીસ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી છતાં એ અસામાજિક તત્વોને છાવરવામાં આવી રહ્યા છે. તો શું એવા પોલીસ અધિકારીઓ સામે કોઈ પગલાં ન લઈ શકે? કાયદામાં આ પ્રકારની એવી કોઈ જોગવાઈ નથી કે અગાઉ આ ફરિયાદ જો થઈ છે તો એના ઉપર કેમ કામગીરી નથી કરવામાં આવી? અને જ્યારે મુખ્યમંત્રીના વિસ્તારની અંદર જ્યારે આ ઘટના આ પ્રકારની બને છે ત્યારે 24 કલાકની અંદર એના જે આરોપીઓ છે એને ઝડપી પાડવામાં આવે છે, તો બીજા વિસ્તારમાં શું એવા કોઈ મંત્રીઓનું કે મુખ્યમંત્રીનું કે ગૃહમંત્રીનું રહેવું જરૂરી છે? ત્યાં આગળ એ લોકો રહેતા હશે તો જ એ વિસ્તાર સલામત હશે, બાકીના વિસ્તારોને અસલામત ગણાવી શકાય? પહેલી વાત તો એ છે કે કોઈ પણ વિસ્તાર પર્ટિક્યુલર એરિયા એવું ન કરી શકાય કોઈ પણ વ્યક્તિને. મેં અગાઉ પણ કીધું, હું ભાજપની પ્રવક્તા નથી, પણ એક વાત 100% કહું કે પહેલા જે પ્રોબ્લેમ હતો, જે રાયોટિંગ થતા હતા કે જે ઘટનાઓ થતી હતી, હવે નથી થતી. હવે ભરોસાની ભાજપની સરકારની વાત કરીએ તો ભાજપમાં સુરક્ષિત 100% મહેસૂસ કરીએ છીએ કે રાતે 2 વાગે પણ ફરવા જઈ શકીએ છીએ. હા, હવે તમારી વાત આવે છે કે ભાઈ અત્યારે હાલ જે એન્ટી સોશિયલ તત્વો છે, પણ અત્યારની જે પરિસ્થિતિ છે નરેશભાઈ, એ ખૂબ કથળી છે. બધા લોકો પોલીસ સાથે ઘરોબો ચડાવે છે, લોકો સાથે બેસવું ઉઠવું. હમણાં ગઈકાલે કોઈ નાના એક ગાર્ડનના ટ્રી કાપવા બાબતની બાબત હતી, એક મોટા પ્રોફેસર હતા, એમને પરેશાન કરવામાં આવતા હતા. મેં ફોન કર્યો તો મને કે મારે તો લાયસન્સિંગ નું કામ છે ને હું તો બધા પોલીસ ઓફિસરો સાથે બેસું છું ને મને જણાવવાની જરૂરત નથી. અમે રિક્વેસ્ટના ટોનમાં કીધું હતું કે ભાઈ એમને હેરાન ન કરશો, સિનિયર સિટીઝન છે, 85 યર્સના છે, તો બી આપણને એવું. એટલે પોલીસ તો ઘરોબો કોની સાથે છે ને એ જોવું જરૂરી છે. અને જે પણ પોલીસ અધિકારીના એન્ટી સોશિયલ તત્વોને જે સાચવતા હોય એમને 100% એમની વિરુદ્ધમાં પગલાં લેવા જોઈએ. અને હું તો એવું કહીશ કે આવી કોઈ ઘટના બનતી હોય તો ભાજપના જેટલા લોકલ કોર્પોરેટરો છે, નેતાઓ છે, એમને જ આગળ આવીને એમને ફરિયાદો નોંધાવી જોઈએ આવા અસામાજિક તત્વો સામે, અને એમની વિરુદ્ધમાં પગલાં લેવા જોઈએ. કારણ કે જ્યારે તમે કોઈ પણ ચેરમેન કે પ્રમુખ એમને ફરિયાદ કરી છે તો શું એમને એ વખતે લોકલ કોર્પોરેટરને પણ જણાવવું જોઈએ કે અમારી ત્યાં આવું રીતે વાત થઈ રહી છે અને લેખિતમાં એમનો ખુલાસો માંગવો જોઈએ, તો જ આપણે દારૂ બંધ કરી શકીશું નરેશભાઈ. બાકી નોર્મલ માણસ તો પોલીસ સ્ટેશન જાય છે. નિષ્ણાત તરીકેથી મારે આપની પાસેથી બીજા એક જવાબની અપેક્ષા છે. ગુનાખોરી કરતા લોકો અને જે નેતાઓ છે કે જે ગુનાખોરીમાં સંડોવાયેલા છે, એમના ઉપર કેસ ચાલી રહ્યા છે, એવા લોકો પણ ટિકિટ એમને આપવામાં આવી રહી છે. એ લોકો કોર્પોરેટર પણ છે, એ લોકો મેયર પણ બની જતા હોય છે, એ લોકો ધારાસભ્ય બની જતા હોય છે, એ લોકો સંસદ સભ્ય બની જતા હોય છે. તો શું એના માટેની કોઈ
આમાં હું તમારી સાથે છું. ઇવન ચુરગર દાદા પણ કહે છે, અને એમાં બંને છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનો ગુનાહિત ઇતિહાસ હોય કે જેમાં 7 વર્ષથી વધારેની સજા હોય, હિનિયસ ક્રાઇમ કરેલો હોય, એમાં ખાસ કરીને કે જે મારામારી ગુંડાગર્દીને લગતા હોય, લોકોને ટિકિટ નહીં આપવી જોઈએ. એજ્યુકેટેડ હોવા ખૂબ જ જરૂરી છે. જે લોકો એજ્યુકેટેડ નથી એમની પાસે જ્ઞાન ખૂબ જ હોય છે, એ ના નથી પાડતા, પરંતુ એમનું જ્ઞાન લેવાનું. પરંતુ જે વ્યક્તિ ભણેલો છે એમને ટિકિટ મળવી ખૂબ જરૂરી છે. એ જ લોકો જે ભારતનો યુવા છે એ સર્વોચ્ચ સ્થાને ભારતને લઈ શકશે. અને બીજી વાત કે કોઈ પણ એરિયાની વાત હોય એમાં એક્શન 24 કલાકમાં જ લેવા જોઈએ, ના કે કોઈ અધિકારીનો એરિયો છે કે કોઈ નેતાનો કે મુખ્યમંત્રીનો છે. દરેક ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા સરખી જ હોવી જોઈએ. જે પણ પીઆઈ છે કે જે લોકો છે બધાને ખબર છે કે ક્યાં દારૂ વેચાય છે, કઈ જગ્યાએ નથી વેચાતો, એટલે દારૂબંધી હોવી એ ખૂબ જરૂરી છે. અને અગેન કહીશ તમને નરેશભાઈ કે બે વ્યક્તિ દુનિયા બદલવા માંગે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છે ને એને માજા મૂકી છે. ભ્રષ્ટાચારના લીધે કદાચ આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અને કેટલા પ્રમુખો છે તમે ઓનલાઈન લઈ શકો છો, અને ઇવન આ મુહિમ પણ ચલાવી શકો છો કે જ્યાં આવી એક્ટિવિટી ચાલતી હોય અને એ લોકોએ કદાચ ધ્યાન દોર્યું હોય અને એ લોકો કોઈ એક્શન ના લીધા હોય, તો એવા લોકો ડાયરેક્ટ મુખ્યમંત્રીને એમના ઈમેલ કરી શકે છે. ઇવન પ્રધાનમંત્રી શ્રીનો ઈમેલ એડ્રેસ પણ છે, એમને કરી શકે છે. અને પોલીસ કમિશનરને પણ ઈમેલ કરી શકે છે. ટ્વિટર ઉપર ટેગ કરીને કહી શકે છે કે આ જગ્યા ઉપર પીટું ચાલે છે, અમારી સુરક્ષા જોવાની વાત છે, અથવા તો તમે એને ઈમેલ કરી શકો છો. આ બધી વસ્તુ કરવી ખૂબ જરૂરી છે. અને નરેશભાઈ, હું પણ વાડજ જેવા એરિયાની અંદર મેં પણ ફરિયાદ કરી હતી, અને એ વસ્તુ આજે પણ ચાલી રહી છે અને નથી બંધ થઈ રહ્યું. એટલે આ વસ્તુઓ ઓરલી સબમિશન કરેલું છે, મેં લિખિતમાં નથી કરેલું, પરંતુ આવી બધી વસ્તુઓ જોવા મળે છે ને આ બંધ થવું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ ગવર્મેન્ટ એવું ક્યારેય નથી ઈચ્છતી કે કાયદો વ્યવસ્થા ન જળવાય. હંમેશા એવો પ્રયત્ન કરતી જ હોય છે કે કાયદો વ્યવસ્થા જળવાય, અને પૂરતા પ્રયત્ન કરતા હોય છે. પરંતુ જે ભ્રષ્ટાચારીઓ છે એના કારણે આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. અને આવા છાટકા થતા લોકોને કાબુમાં રાખવાની જવાબદારી પોલીસ તંત્રની છે. અને લોકોએ પણ આવી જે નોટોરિયસ પબ્લિક હોય એના વિરુદ્ધમાં અરજી આપવી ખૂબ જ જરૂરી છે. એક સામાન્ય અરજી આપવા માટે જ્યારે લોકો જતા હોય છે ત્યારે એમની અટકાયત કરવામાં આવતી હોય છે, એના ઇનપુટ આઈબીની પાસે હોય છે, પરંતુ આવા તત્વો જે છે એ બેખોફ રીતે પોતાના કામ કરતા હોય છે. આવા અસામાજિક તત્વો ઉપર લગામ પણ લગાવવી એટલી જ જરૂરી. ચર્ચા યથાવત રહેશે, આપ અમારી સાથે જોડાયેલા જ રહેજો. હાલ સમય છે એક વિરામનો, વધુ ચર્ચા યથાવત રાખીશું એક વિરામ બાદ. ફેંકવો એ આપણી આદત બની ગઈ છે, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ કચરો આપણા પર્યાવરણને કેટલું પ્રદૂષિત કરે છે? તો આવો આપણે બધા સૂકો અને ભીનો કચરો અલગ રાખવાની આદત પાડીએ. સૂકો કચરો જેને રિસાયકલ કરીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે, જ્યારે ભીનો કચરો ખાતર બનાવવા માટે ઉપયોગી થઈ શકે છે. સૂકો અને ભીનો કચરો અલગ રાખીએ. ગુજરાતને સ્વચ્છ અને સ્વસ્થ બનાવીએ. સ્વચ્છતા હી સેવા, સ્વભાવથી સંસ્કાર સુધી. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો બે ઇન્ડિયાની વિશેષ રજૂઆત ટુ ધ ટોપિક અંતર્ગત આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાતમાં ગુંડારાજ પોલીસની કામગીરી શંકાના ઘેરામાં. મારે જવાબ લેવો છે હવે લિપિબેન પાસેથી. જે પ્રકારેના સવાલો આપણે ઉઠ્યા છે અને જે પ્રકારેની ચર્ચા થઈ છે, લિપિબેન આપનું શું કહેવું, માનવું? આઈબીના ઇનપુટ્સની પણ વાત આવી જાય છે, અને જે પ્રકારે યોગેશભાઈનો સવાલ હતો, સાગરભાઈએ પણ તેમની વાત મૂકી છે, અને એડવોકેટ એવા સોનલબેને પણ વાત મૂકી છે. એટલે ચોક્કસ છે ક્યાંક સત્તા પક્ષે આ બાબતે ગંભીરપણે વિચારવાની જરૂર તો ખરી છે. ચોક્કસથી સમાજમાં આવા કોઈ પણ ઘટના બને છે એની ચોક્કસથી જવાબદારી સરકારની બને છે. અને સરકાર એ લોકોએ જ્યારે ચૂંટીને આશીર્વાદ આપીને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી છે, ત્યારે સરકારની જવાબદારી છે કે સમાજમાં આવા કોઈ પણ અસામાજિક તત્વો આવી કોઈ ઘટના ના બને અને બધા સલામત રહે, સરકારની જવાબદારી છે. અને એ જવાબદારી માટે જે ગુજરાત પોલીસ અને ગુજરાતની સરકાર જે કાર્યરત છે, જે કાર્યો કરી રહી છે, જેમ કે આપણા રાજકીય વિશ્લેષક યોગેશભાઈએ સાચી વાત કીધી કે પ્રિવેન્શન ઉપર ધ્યાન હોવું જોઈએ ક્રાઇમમાં. પરંતુ જ્યારે આવું ક્રાઇમ થાય છે, અસામાજિક તત્વો જ્યારે આવી ઘટના અને ક્રાઇમ બનાવ બને છે,
ત્યારે એ બનાવ ઉપર પોલીસ કેટલા કડક પગલા લે છે, કેટલું જલ્દી એક્શન લે છે, 24 કલાકમાં ધરપકડ કરીને કડક રીતે એના ઉપર કાર્યવાહી થઈને એમને સજા મળે, જેલના સળિયાની પાછળ બને, એમને કોઈ પણ રીતે છાવરવામાં ના આવે, ત્યારે એ એક્શન એ સમાજમાં એક દાખલો સેટ કરે છે અને એ આવનારા સમયના ઘણા બધા આવા ક્રાઇમને પ્રિવેન્ટ કરે છે કે આવી કોઈ ઘટના ફરી સમાજમાં ના બને. આ એક દાખલો સેટ કરે છે. એટલે આવી પોલીસની સરાહનીય જે કામગીરી છે આ ઘટનામાં જોવા મળે છે, એ બતાવે છે કે આવનારા સમયમાં આવી કોઈ ઘટના ના બને એ માટે ગુજરાત સરકાર અને ગુજરાતની પોલીસ ખૂબ જ રીતે એક્ટિવલી કાર્યરત છે. જે સાગરભાઈએ ઘણી બધી વાત કરી, અમુક બહુ બેઝલેસ વાત કરી. એમણે જે કોંગ્રેસના કાર્યાલયને પથ્થરમારા ઉપર વાત કરી, એમણે બહુ બેઝલેસ બેન પબ્લિક ડોમેનમાં છે. શું બેઝલેસ વાત કરી? મેં નથી, મારા ઘરમાંથી નથી કહ્યું. નથી કરવી આપણે. નથી કહ્યું. બેન public સાગરભાઈ આપને રોકવા માંગીશ. સાગરભાઈ આપને રોકવા માંગીશ. સાથે જ લિપિબેનને પણ જણાવીશ. બેઝલેસ વાત નહીં કહેવાની. બેઝલેસ વાત નહીં કહેવાની. બેઝલેસ વાત નથી. સાગરભાઈ અને લિપિબેન બંનેને મારી વિનંતી, સમયને માન આપો અને જે રીતે ડિબેટ થવી જોઈએ બંનેને વિનંતી, આપણે ડિબેટને ડાયવર્ટ નથી કરવી. પબ્લિક ડોમેનમાં છે. જે બિલકુલ હશે, પરંતુ અત્યારે આપણે એ વિષય ઉપર ચર્ચા નથી કરી રહ્યા સાગરભાઈ. અત્યારે આપણે સત્તા પક્ષ અને વિપક્ષની શું જવાબદારી, સત્તા પક્ષ અને વિપક્ષની જે જવાબદારી છે, સાગરભાઈ લિપિબેન, આપણે એ વિષય ઉપર ચર્ચા નથી કરવી. મહેરબાન કરીને બંને પ્રવક્તાઓને કહીશ કે આપણે ડિબેટને ડાયવર્ટ નથી થવા દેવી. લિપિબેન, સવાલ જે છે, આજે આપણે જે વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, મારે પ્રતિક્રિયા એના ઉપર જ જાણવી છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બેઝલેસ વાતો કરે છે. ગૃહમંત્રી અને મુખ્યમંત્રી બેઝલેસ વાતો કરે છે. બેઝલેસ સવારના સુરતના પહેલા કિરણ પહેલા ચમરબંધીઓને પકડી લઈશું. ડેકોરમ જળવાય. હું બંને પ્રવક્તાઓને વિનંતી કરું છું, ફરીથી વિનંતી કરું છું બંને પ્રવક્તાઓને, મને મજબૂર ન કરશો. આપનો અવાજ મ્યુટ કરવા માટે મને મજબૂર ન કરશો. ડાયવર્ટ નથી થવું. આપણે મુદ્દા પર ચર્ચા કરીએ, વધારે યોગ્ય રહેશે. લિપિબેન, આપની પ્રતિક્રિયા પ્લીઝ. એમણે ઘણા બધા વિષયની બહારના જે આરોપ કર્યા છે, હું એની વાત નથી કરતી. એટલે મેં એમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો છે. સાગરભાઈ પ્લીઝ. સાગરભાઈ, મને આપનો અવાજ મ્યુટ કરવાની ફરજ ના પડે. સાગરભાઈ આપને રિક્વેસ્ટ કરું છું પ્લીઝ. જે સવાલ આપણે ઉઠી રહ્યા છે એનો જવાબ લેવાનો પ્રયત્ન કરીશું સત્તા પક્ષના પ્રવક્તા પાસેથી. આવી રીતે બેઝલેસ વાતો તમારા મુખ્યમંત્રી કરે છે, ગૃહમંત્રી કરે છે. કોંગ્રેસની વાતો બેઝલેસ નથી. આ બધા ભારતની વાતો છે. કોઈ વિષય બહારની વાત નથી. સાગરભાઈનો અવાજ મ્યુટ કરવા ટેકનિકલ ટીમને વિનંતી કરીશ. મારે પ્રતિક્રિયા જાણવી છે લિપિબેનની. લિપિબેન પ્લીઝ કન્ટિન્યુ. હું ચોક્કસથી કહીશ કે એ આપણા મુખ્યમંત્રીનો એરિયા હોય કે કોઈ પણ એરિયા હોય, ગુજરાતના કોઈ પણ ખૂણામાં આવી ઘટના બને તો પોલીસે સરાહનીય કાર્ય કરીને બતાવ્યું છે, ને આગળ પણ પોલીસની સરકારની જવાબદારી છે કે આવી કોઈ પણ ઘટના આપણા સમાજમાં ના બને. ને આ માધ્યમથી હું એવું કહેવા માંગીશ, હું ખાસ મહિલાઓને કહેવા માંગીશ કે આવનારા સમયમાં પોલીસની સલામતી માટે સરાહનીય કામગીરી અને તૈયારી છે. જે નવરાત્રીનો તહેવાર આવવા જઈ રહ્યો છે, આપણા રાજ્યમાં ખૂબ સારી રીતે ઉજવાય એ પ્રમાણે તમારી સલામતી એ સરકારની જવાબદારી છે, એ પ્રમાણે ઉજવાવો જોઈએ. લિપિબેન, સવાલ મને એ પણ થાય છે, કારણ કે આજે અસામાજિક તત્વો છે એમની સામે અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. શા માટે પોલીસે આંખ આડા કાન કર્યા, જેના કારણે આ ઘટના બની, જે હકીકતમાં બનવું જોઈતું ન હતું? હું તમને એ કહેવા માંગીશ કે જે જ્યારે ફરિયાદ નોંધાઈ હોય એના પ્રમાણે લો એન્ડ ઓર્ડર પ્રમાણે જે પગલા લેવા જોઈએ લેવાયા, અને જ્યારે આવી ઘટના બની, જે પ્રકારની આ ઘટના ક્રાઇમ બન્યું, જે તે સોસાયટીના પ્રમુખશ્રી દ્વારા એ વખતે રજૂઆત કરવામાં આવી હતી, ફરિયાદ કરવા. લિપિબેન સાંભળશો પ્લીઝ મારી વાતને. લિપિબેન, જે તે વખતે પ્રમુખ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે દારૂની મહેફિલ થતી હોય છે, પરંતુ પોલીસે આંખ આડા કાન કર્યા, જેના કારણે આ પ્રકારની ઘટના ઉદ્ભવી.
જે લો એન્ડ ઓર્ડર પ્રમાણે જે એફઆઈઆર કરવામાં આવ્યો હોય, જે ફરિયાદ કરવામાં આવી હોય, એના પ્રમાણે જે પગલાં લેવાવા જોઈએ એ આપણને આપણી નજર સામે છે. 24 કલાકમાં પોલીસે ધરપકડ પણ એ કરી બંને છે. પછીની વાત છે. અગાઉની ફરિયાદનું શું? મારો સવાલ એ છે, પોલીસની કામગીરી શંકાના દાયરામાં સૂચવી જાય છે. લિપિબેન, શું પોલીસ આવા તત્વોને છાવરી રહી છે? સાગરભાઈનો અવાજ. અસામાજિક તત્વોને છાવરવામાં મને નહીં બોલવા દો, આવે. હું neutral જવાબ આપું. સાગરભાઈની પ્રતિક્રિયા, શું પોલીસ આવા તત્વોને છાવરી રહી છે? કારણ કે પ્રમુખે અગાઉ ફરિયાદ નોંધાવી, ઉપરાંત આ પ્રકારની ઘટના બની, તો શું પોલીસની રહેમ નજર આવા લોકો ઉપર? સાગરભાઈ, હા, જુઓ, જુઓ. લિપિબેન પ્લીઝ, સાગરભાઈનો ટર્ન છે. મારો સવાલ સાગરભાઈને છે. સાગરભાઈ પ્લીઝ. જુઓ, ફરિયાદ કરવામાં આવી હોય તો લો એન્ડ પ્રમાણે એફઆઈઆર હોવી જરૂરી નથી. કોઈને શોખ નથી થતો કે ખોટી ફરિયાદ કરે જ્યારે મારવાની ધમકીઓ મળતી હોય. એટલે જો મારવાની ધમકી એક નાગરિક તરીકે જ્યારે ચેરમેને પોતાનું કાર્ય કર્યું, નહીં તો એ માણસને જવા દે. એ તો ત્યાં બેઠા હતા ને, એમણે જોયું કે કોઈ લથડિયા ખાતો નીકળે છે, તો શું કરવા કોઈ માણસ પોતાની જાનને જોખમમાં નાખીને એને સવાલ કરે ને એને બાજુમાં લઈ જઈને પૂછે અને પછી પેલા લોકો ધમકી આપે? તો એક નાગરિક તરીકે એ સોસાયટીના ચેરમેને જ્યારે ખાલી ફરિયાદ કરી, તો હવે તમે લો એન્ડ ઓર્ડરની વાત કરો છો કે એફઆઈઆર કરી હતી, એટલે એફઆઈઆર કરીને મર્ડર થઈ જાય પછી તમે એક્શન લેશો? અને બીજી વાત, નરેશભાઈ, નહીં વચ્ચે નહીં બોલો. હવે તમે વચ્ચે નહીં બોલો. તમે લિપિબેન પ્લીઝ પહેલા એમને સાંભળી લઈએ. વાત કરો છો, ફરિયાદ કરવામાં આવી છે. હવે નરેશભાઈ, ગાંધીનગરમાં તમે કહ્યું કે પેલા છોકરીઓનો વિડિયો વાયરલ થયો, એ છોકરીઓ એવું કહે છે કે છોકરીઓએ બહાર નહીં નીકળવાનું, એટલે એનો મતલબ તો એ સાબિત થયો ને કે આ ગુજરાતની સરકાર છોકરીઓને સાચવવામાં સક્ષમ નથી. એ છોકરીઓને સલાહ આપે છે કે અસામાજિક તત્વો જો તમારી આસપાસ ફરતા હોય તો તમારે બહાર નહીં નીકળવાનું. આ જ અમિત શાહ આજે દેશના ગૃહમંત્રી છે, એક ગુજરાત મોડેલ પ્રચલિત કરે છે. એ કહે છે કે ઉત્તર પ્રદેશમાં આજે રાત્રે 12 વાગે પણ વચ્ચે નહીં બોલો, બેસલેસ વાત નહીં કરો, હકીકત સાંભળવા દો. નરેશભાઈ પ્લીઝ એને કહી દો વચ્ચે નહીં બોલો, વચ્ચે નહીં. લિપિબેન, આ એક સોશિયલ મીડિયામાં વિડીયો તમે પણ કદાચ જોયો હશે. લિપિબેન, ગાંધીનગર વાળો પોલીસનો વિડીયો ઇન્સ્ટ્રક્શન આપતો. નરેશભાઈ પ્લીઝ મને બોલવા દો. આ ઉત્તર પ્રદેશમાં લિપિબેન, સાગરભાઈને સાંભળીએ. આપની પ્રતિક્રિયા પણ પૂરી સાંભળી. મેં એમનો અવાજ મ્યુટ કરાવ્યો હતો. લિપિબેન, મારે આપનો અવાજ પણ મ્યુટ ના કરવો પડે. પ્લીઝ આપને રિક્વેસ્ટ કરીશ કે સાગરભાઈની પ્રતિક્રિયા સાંભળીશું. લિપિબેનનો અવાજ મ્યુટ કરવા વિનંતી. ટેકનિકલ ટીમ. સાગરભાઈ પ્લીઝ કન્ટિન્યુ. હા, આ દેશના ગૃહમંત્રીએ એવું કહ્યું હતું કે હવે અમારી બુલડોઝર બાબાની એન્કાઉન્ટરની સરકારમાં છોકરીઓ આખી રાત ફરી શકે છે. પરંતુ હમણાં થોડા વખત પહેલા જે ઘટનાઓ બની એ પછી આપણા દેશના ગૃહમંત્રી એણે જાહેર કર્યું કે ઉત્તર પ્રદેશમાં સાંજના કોચિંગ ક્લાસમાં છોકરીઓએ જવાનું બંધ. એટલે આખા ભારતની સરકાર, ડબલ એન્જિનની સરકાર, મેન એન્જિન અને એમના અલગ અલગ રાજ્યોમાં ચાલતા નાના એન્જિનો એ છોકરીઓને એવું કહે છે ખુલ્લેઆમ કે તમારે ઘરની બહાર નહીં નીકળવાનું, કારણ કે તમારા ઘરની આસપાસ અસામાજિક તત્વો છે, અમે તાકાતવર નથી. અને બીજી વાત નવરાત્રીની કહી દઉં. આ નવરાત્રી અને ગણપતિના ઉત્સવો મને 52 વર્ષ થયા. કેટલા? 52. હું 12 વર્ષનો હતો ને ત્યારથી નવરાત્રી કરું છું. 35-40 વર્ષ પહેલા નવરાત્રીમાં આખી રાતના 12 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી ગરબા થતા હતા. ક્યારેય કોઈ દિવસ કોઈ પેપરમાં કોઈ બળાત્કારના કોઈ કિસ્સાઓ નતા આવતા. લોકો એન્જોય કરતા હતા, એન્જોય. અને અત્યારે જો ગૃહમંત્રી ખુશી અનુભવે છે કે તમારા માટે 12 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી અમે નવરાત્રી કરીશું, અમે લો ઓર્ડરનો ઉપયોગ. અરે તમે ડર ફેલાવો છો. આ ગુજરાતમાં નવરાત્રી વર્ષોથી શાંતિથી થાય છે, ક્યારે કોઈ જાતના લોકો હોય કોઈ પ્રોબ્લેમ નથી કર્યા. આ સરકાર સ્ત્રીઓની ઇજ્જત સાચવવામાં, અસામાજિક તત્વો, દારૂ અને ડ્રગ્સના બંધ કરાવવામાં, દરેક પ્રકારના ક્રાઇમમાં ફેલ્ડ છે, ફ્લોપ છે, ઓકે, ફેક છે. ચર્ચાને સમાપન તરફ લઈ જઈશું. સમયની મર્યાદાને પણ ધ્યાનમાં રાખી છે. મારે પ્રતિક્રિયા છેલ્લે લેવી છે યોગેશભાઈની. યોગેશભાઈ, આપનું શું કહેવું, શું માનવું, ત્યારબાદ ચર્ચાનું સમાપન. પહેલી વાત તો એ કે આ આખી ડિબેટમાં અમે આવા બે રાજકીય પાર્ટીઓની લડાઈ જોવા માટે નથી આવતા. બિલકુલ. કોઈ મુદ્દાસર ચર્ચા થાય અને ચર્ચાનું ડેકોરમ જળવાય એ બહુ જરૂરી છે. હવે મારે આ મુદ્દા ઉપર એટલું કહેવાનું છે કે ગુજરાત એક સલામત રાજ્ય છે એવું આપણે બળગા ફૂંકીએ છીએ, પણ એ સાચ એવું થતું નથી. મારા એક મિત્રએ પોલીસમાં ફરિયાદ કરી ટેલિફોનથી કે ભાઈ આ જગ્યાએ અત્યારે દારૂની મહેફિલ ચાલે છે અને એમાંથી પરિણામ એ આવ્યું છે કે ત્યાં મારામારી થઈ રહી છે.
ત્યારે પોલીસ વાળાએ એમ કીધું કે તમે આ ફોન ઉપર વાત કરો એ નહીં ચાલે, લેખિતમાં આપો. એટલે આ રીતે જો પોલીસનું વર્તન હોય તો આમાં સલામતી ક્યાં આવી? માત્ર એક ઇન્ફોર્મેશન મળે તો તાત્કાલિક ત્યાં પહોંચીને જોવું જોઈએ કે આમાં શું થઈ રહ્યું છે. એટલે નાગરિકો પોતે પણ ગભરાય છે કે પોલીસ સ્ટેશનમાં પગ મૂકો કે કેમ, અથવા ફરિયાદ કરી અને આવા અસામાજિક તત્વોની દાદાગીરી સહન કરવી કે કેમ. દાખલા તરીકે આ ચાણક્યપુરીના બનાવમાં ચેરમેનને ધમકી આપવામાં આવી કે તમે જોઈ લેજો, અને જોઈ લેજો કહીને 20 માણસ તલવાર લઈને આવે એવા બનાવો બને છે. એ તો ચેરમેનને ધન્યવાદ આપવા જોઈએ, એમની હિંમતને ધન્યવાદ આપવા જોઈએ કે આ બધું હોવા છતાં એમણે આટલા પગલા લીધા અને આગળ કાર્યવાહી થઈ. આવું તો ઘણી બધી સોસાયટીઓમાં થતું છે. આ એક દાખલો પ્રકાશમાં આવ્યો. પણ પોલીસ કેટલી શંકાના ઘેરામાં છે એવો તમે પ્રશ્ન જે પૂછ્યો છે એ બહુ જ સાચો છે. અને આવી રહેલી નવરાત્રીમાં હજુ વધારે પગલા લેવાય અને અગાઉ કોઈ પણ જાતના બનાવો ના બને એના માટેની ચોક્કસ વ્યવસ્થા ગોઠવવી જોઈએ, જેથી કરીને આપણી બહેનો અને યુવાનો નવરાત્રીનો પૂરેપૂરો આનંદ માણી શકે. એ માટેની સરકારે અને પોલીસે વ્યવસ્થા કરવી જોઈએ. આમાં ગૃહમંત્રી કે મુખ્યમંત્રીએ દાખલ થવાની જરૂર નથી. પોલીસ અને એના અધિકારીઓ પૂરતા જાગૃત રહે એ વધારે જરૂરી છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર આપ તમામ મહાનુભાવ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી જે પ્રકારેની સમગ્ર ગુજરાતની અંદર જે પ્રકારે ઘટનાક્રમ એક બાદ એક સામે આવી રહ્યા છે, ચોક્કસથી પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આપણને જોવા મળી રહી છે. ચાણક્યપુરીની ખાસ જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ જે પ્રકારે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઇન્ટરફેર કરવામાં આવ્યું અને પોલીસ તંત્ર જાગૃત બની અને 24 કલાકની અંદર તે લોકોને ઝડપી પાડ્યા છે. હજુ 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે, પરંતુ 15 કરતાં પણ વધારે જે આરોપીઓ હતા તેમની હજી શનાખ્ત કરવાની બાકી છે, કારણ કે 5 જેટલા પકડાયા છે, ઉપરના બાકી છે હજી. એટલે આ પ્રકારની, અને જ્યારે પ્રમુખ પોતે જ્યારે પોલીસ ફરિયાદ કરતા હોય છે, યોગેશભાઈએ પણ એક સરસ દાખલો આપ્યો કે શું ટેલિફોનિક આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા હોઈએ છીએ, પોલીસને ટેલિફોનિક આપણે કોઈ જાણ કરતા હોઈએ તો શું પોલીસની ફરજમાં નથી આવતું કે આ પ્રકારની ઘટના બની રહી છે તો એ ઘટના ન બનતા એ ગંભીર સ્વરૂપ ન ધારણ કરે તેની પણ જોગવાઈ તેની અંદર હોવી જોઈએ. આ પ્રકારની ઘટનાઓ બનતા અને સલામત ગુજરાતની ભરોસાનો ભાજપનો એ પણ ક્યાંક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે આ પ્રકારની જો ઘટનાઓનું ફરી જો પુનરાવર્તન થશે તો આગામી તહેવારોની જે સિઝન છે એની અંદર પણ ચોક્કસથી આપણે આશા અને અપેક્ષા રાખીએ કે તંત્ર દ્વારા, સરકાર દ્વારા ધોરણસરની કાર્યવાહી અને ધોરણસરના પગલાં પણ લેવામાં આવે પ્રિકોશન સ્વરૂપે, જેથી આ પ્રકારની અનિચ્છનીય જે ઘટનાઓ છે, બનાવો ન બને. પરંતુ સતર્કતા પણ એટલી જ જરૂરી છે, સાથે પોલીસે પણ પોતાની કામગીરી નિષ્પક્ષ રીતે કરવી જરૂરી છે. તો દર્શક મિત્રો, આ હતી વિષય અંતર્ગત આજની ચર્ચા. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો B ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.